બાઇબલમાંથી વાંચન 13મો અધ્યાય કલમ 16 થી 20। મેં તમને દાખલો બેસાડ્યો છે, મેં જેમ તમને કર્યું છે તેમ તમારે પણ કરવું। હું તમને સાચે સાચ કહું છું કે નોકર કંઈ શેઠ કરતા અદકો નથી, તેમ સંદેશો લાવનાર તેને મોકલનાર કરતા મોટો નથી। આટલું તમે સમજો છો, અને એ પ્રમાણે જો ચાલો તો તમારું જેવું સુખી કોણ? હું તમારા બધાને વિશે કહેતો નથી, મેં જેમને પસંદ કર્યા છે તેમને હું બરાબર ઓળખું છું। પણ પેલું શાસ્ત્ર વચન સાચું પડવું જોઈએ કે મારો રોટલો ખાનાર જ મારું ખોદવા તૈયાર થયો છે। આ બનવા પહેલા અત્યારથી જ હું એટલા માટે કહું છું કે જ્યારે એ બને ત્યારે તમારી ખાતરી થાય કે હું તે છું। હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારા મોકલેલા કોઈનો પણ સત્કાર કરે છે તે મારો જ સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે, હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ મારા મોકલેલા વ્યક્તિનો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે। જે કોઈ મારા મોકલેલાનો સત્કાર કરે છે, એમના દ્વારા મોકલવામાં આવેલો વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ સામાન્ય માણસ હોઈ શકે, કદાચ એમનો સંદેશો કોઈ આપણા મિત્ર દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય એમણે, કોઈ આપણા સગાવાલા દ્વારા, સૌથી મહત્વનું કોઈ પુરોહિત દ્વારા, કોઈ સાધ્વી ગણ દ્વારા। અને જો આપણે એમનો સત્કાર કરીએ તો આપણે ઈસુનો સત્કાર કરીએ છીએ। પણ કેટલી બધી વખત મારા વાલા ધર્મજનો આપણે પુરોહિત સાથે અણબનાવ થતા હોય છે। કંઈક પ્રોબ્લેમ આવે છે, કંઈક મુશ્કેલી આવે છે, કંઈક પુરોહિત જોડે અણબનાવ થાય છે કે સમજણ બેસતી નથી, ત્યારે બસ ચર્ચ છોડી દેવું, દૂર ચાલ્યા જવું, અણગમો થઈ જવો, અર્થાત પીઠ પાછળ વાતો કરવી, બધા જ ગુણ આપણામાં આવતા હોય છે। અર્થાત આપણે પુરોહિત ગણનો કે સાધ્વી ગણનો સ્વીકાર કરી શકતા નથી, સત્કાર કરી શકતા નથી, અને છેવટે આપણે ઈસુથી અને ઈશ્વરથી દૂર રહીએ છીએ। આજે ઈસુ સાચે સાચ કહે છે કે મારા મોકલેલાનો સત્કાર કરશો તો મારો સત્કાર કરશો। ચોક્કસ પુરોહિતો અને સાધ્વી ગણ તો એ વ્યક્તિઓ છે જે આપણને પ્રભુ સાથે મેળાપ કરાવે છે, તો મધ્યસ્થી બને છે, આપણી પ્રાર્થના અર્પણ કરે છે, અને એમના દ્વારા આપણે ઈસુના સાચા આશીર્વાદ પામીએ છીએ। ચાલો આજની આપણી પ્રાર્થના વિશ્વભરમાં રહેલા પુરોહિતો અને સાધ્વી ગણો માટે અર્પણ કરીએ। ઈસુની જય।